પોરબંદરના શીતલ પાર્ક વિસ્તારમાં એક પરિવાર પર પડોશી પરિવાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। આ હુમલામાં એક મહિલા સહિત 3 વ્યક્તિને ઈજા પહોંચતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ આવેલા શીતલ પાર્ક 2 વિસ્તારમાં રહેતા પુરીબેન રાજુભાઈ સલેટ અને તેમના 2 પુત્રો વિવેક અને પુનિત પર પડોશમાં રહેતા કુમાર ચુડાસમા અને તેના 2 પુત્રો આર્યન અને અક્ષય દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ હુમલામાં પુરીબેન સહિત તેમના બંને પુત્રોને ઈજા પહોંચતા ત્રણેયને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટના બાદ આરોપીઓએ વિસ્તારમાં આતંક મચાવ્યો હોવાનો પણ પીડિત પરિવારે આક્ષેપ કર્યો છે। એટલું જ નહીં, પુરીબેનના મકાન બહાર રાખવામાં આવેલા વૃક્ષોના કુંડાઓમાં પણ તોડફોડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર ઘટનાના દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા હોવાનું જણાવવામાં આવ્યું છે। અમે છે ને શીતલ પાર્કમાં પુરીબેન મારું નામ શીતલ પાર્કમાં રહે શીતલ પાર્ક એમાં છે ને અક્ષય કુમાર, પછી આર્યન કુમાર, પછી સુદામા કુમાર ને એની ઘરવાળી નૈનાબેન, એ બધા કેટલા ટાઈમથી બધા છોકરાને લઈને મારા છોકરાને મારવાનું કરે। એની મોડે એ કરે કેવા આવી કે તારો છોકરો મારા દીકરાને એક્સિડન્ટ કરી નાખે। ત્યારે મેં શું કીધું એક્સિડન્ટ કરી નાખે તો બેનું ભેગો થાય ને મેં મારા છોકરાને ખીજાય એટલે મારા દીકરા માટે ગાડી ચલાવી, પણ મારો છોકરો ગાડી તો ન ચલાવતો, સ્કૂટર જ ચલાવે। એ રોજ 10 વાગે ને એટલે વાત જોઈને બે મારા છોકરાની કામેથી આવે ને એની એ આવે તો એના બાજવાની પડીએ તમે કોઈનું મહિનો જ કર્યું તો એ અમારા ઘરે કેવા આવ્યા હતા દીકરો મારા દીકરાને એક્સિડન્ટ કરી નાખે। અમે કંઈ ના બોલ્યા, અમારા છોકરાને ખીજાય ને ઘરમાં બેહાડી દીધો ભાઈ આપણે એક ફળિયામાં રહેવું ને માથાપોટ નથી કરવી। છોકરા આજુબાજુને કાલે ભેગા થઈ જાય મોટાને માથાપોટ ના કરે તો એ વાત થઈ ગઈ। એ વાતને રોજ કેટલા જણા લઈ આવે તારા ટોળાનું નાના છોકરા હોય રોજ સાંજે સવારે એ કામે આવે નથી બારોબાર સુતોડું રાખીને બેઠા હોય અને મારા છોકરાને 10:30 વાગ્યાનો ટાઈમ થાય ને એટલે એ વાત જોઈને બે 10:30 વાગ્યા ને આવ્યો નથી ને એટલે કાંઈ તું કરીને તું કે કાંઈ એમ કહેતા ને બહુ પાવર આવ્યો અને તો બંગરી પહેરી નામ ને કે જેમ આવે એમ બોલે અમારો છોકરા કંઈ ના બોલે મને આવીને કે ભાઈ આપણે ક્લબ નથી કરવી તો કાલે પણ જે મારો છોકરો ગયો બીજી એક કામ પર જ બેસતા હતા એના પપ્પાએ ઘરે નહોતા પેલા સીધા હું બોલ્યો કે તાને તો બહુ પાવર આવ્યો આ છોકરાને મારો વિવેક હું બોલ્યો અંદર દોડતા ગઈને અમે નહોતો બોલ્યો મને અંદર આવીને બોલ્યો એના મમ્મી એમ કે તાને બહુ પાવર આવ્યો। મેં કીધું ભાઈ એને બોલવા દે ને રોજની બાંધવાની ટેવ પડી એકવાર મળીને બેસીને ભય રહ્યું આ રોજ એવું ના થવું જોઈએ એક કામ કરી લે હજી મારો છોકરો બારોબાર જ આગળ પાડી નીકળ્યા હતા બધા દુકાન લઈને આવી જ ગયા સીધા આવીને મારવા જ હોય ને મારા છોકરાઓ। હવે આટલું મારો ઉપરથી હજુ મોટો છોકરો કામેથી આવીને ઉપર ચડ્યો એવું કર્યો તો એને ગળું પકડી મારા પુનિત્યાનું ગળું પકડ્યું એના બાપે સીધું મારા પુનિત્યાને પગમાં મોટું લાકડું લઈ અને મારી દીધું તો મારા પુનિત્યાને મુકાવા હાથું કરીને મેં એના બાપને ધોકો માર્યો તો એના ભાઈ આવીને સીધું મારા પેટમાં પાઇપ કરી મને 2 પાઇપ ફેરીને મારી દે પાઇપ ત્યાં કટકા થઈ ગયા પાઇપના કટકા જ મળ્યા પડ્યા બધે ફળિયાવાળા ભેગા થઈ ગયા ને ફળિયાવાળા તમે અંદર વયા જાઓ તો અમે અંદર ઘરા અમને ટોકા મારીને ફળિયાવાળાએ અંદર ગળાવી દીધા તો કોઈ અમારા ઘરે આવીને અમારા કુંડા તોડી નાખ્યા પાઇપે મારીને પાછા ઉપર ચડ્યા તો હું કે રમે છે ને બંગડી ભેરે બંગડી દરવાજે ખુલે તો હું તમને કહું કેમ બંગડી ભેરાય પણ મેં કીધું મારા ઘરવાળાને હમણાં તેડા હું તમારા ઘરવાળાને ફોન કર્યો ને એ આવ્યો ને મારા પરિવારવાળા અને એના દીકરાને મોકલાવી દીધા તને એને ધોકા લઈ સીધા 2 દીકરાને ને બાપને ઘરમાં હંકારી દીધો એટલે માં ખોટે બે ભાગ થઈ ગઈ ને દીકરીઓ યા બે નાટક કરવા માંડી એના પપ્પા આવીને ગયા કે હું છે મેં હું કરવા મારી બહુને મારા દીકરાને ખાલી મારવા આવ્યા તો એને દીકરી વિડીયો શૂટિંગ ઉતારો દીદીના પપ્પાનો મેં કીધું બોલે તો વિડીયો શૂટિંગ ઉતારજો અમે કેમેરા છે અમારી બાજુમાં કેમેરા છે એમાં બધું આવી જાય રોજનું તો મારું છે તે કાલે નથી બેઠા એ બધા યારે બાજે ફળિયામાં તો અમે જીને પૂછો ને ફળિયામાં કોઈ હાલ એક વાર તો એનો ભાઈ મોટો પોલીસમાં પકડાયો પૈસાના ગોટાળા એની મોરીનો ભાઈને છોકરીના ગોટાળા મહિનાનો નોકરો ભાઈ પકડાયો
એની મોરઈનો નનકડો એક છોકરીની વાહે વાહે જતો હતો ત્યારે એ લોકો ખારવાઈને મારો એ બધામાંથી એની પહેલાથી એને 4 ને 5 મહિના થાય ને એટલે કોકને કોક આરે બાંધવું જ જોઈએ કે કોઈ માના બિચારો કમ્પ્લેન ના કરે એમને છાના બીના બેહી જાય ને ડરથી એટલે આને એમ કે આ લોકો બેહી જાય અમારે સાંજ બેવું જ નથી હવે ઓયા ગીતા લોકોને મેં એને બધા જવાબ તો આપો અને ઓયા ગયા બધા એની પાછા પોલીસને એ લોકોએ ફરિયાદ કરી દીધી કે અમને માર્યા ને પડી ગયા બધી વાતે હવે એનો અમને પોલીસના અમને એનો ઇન્સાફ આપો જ ગમે તમે કરી પોલીસવાળા એ પૈસા આપી દે દર વખતે એટલે નીકળી જાય પીડિત પરિવારનો આક્ષેપ છે કે હુમલો કરનાર શખ્સોનો સમગ્ર વિસ્તારમાં ત્રાસ છે ત્યારે આવા તત્વો સામે પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ પરિવાર દ્વારા કરવામાં આવી છે આ સમગ્ર મામલે પોલીસે હુમલો કરનાર શખ્સો સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.